કેશોદમાં પૂરપાટ ઝડપે દોડતી કાર ઇલેક્ટ્રિક દુકાનના શટર સાથે અથડાઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કેશોદના માંગરોળ રોડ પર વડલી વિસ્તારથી જલારામ મંદિર તરફ જતા રસ્તા પર પૂરપાટ દોડતી કાર શ્રદ્ધા ઇલેક્ટ્રિક સર્વિસ નામની બંધ દુકાનના શટર સાથે અથડાઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર દુકાનના શટર સાથે અથડાવાની ઘટના બની હતી. જો કે રાત્રિનો સમય હોય, કોઈ ટ્રાફિક ન હોય, તેથી જાનહાનિ ટળી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં બંધ દુકાનના શટર સાથે કાર અથડાતા શટર વળી ગયું હતું. આ શટર વળવાથી શટરની પાછળ પડેલ ટેબલ અને તેની મૂળ જગ્યાએથી ધડાકા સાથે ફંગોળાઈ રેક સાથે અથડાતા ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ્સ જેવી ચીજ વસ્તુઓ નીચે પટકાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે રાત્રિનો સમય હોય, દુકાન બંધ હોય, રસ્તા પર ટ્રાફિક ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી.